સાવલીના ધારાસભ્યએ દૂધ મંડળીમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આરોપ લગાવ્યા. કેતન ઇનામદારે ડેસર તાલુકાની મેરાકુવા દૂધ મંડળીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે અને મૃતક લોકોના નામે લેવડ-દેવડ કરી મંડળીમાં કૌભાંડ આચરાયું છે. મૃતકોના ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનું લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. મૃત સભાસદોની પાસબુકની તપાસ કરતા ષડયંત્રનો પર્દાફાશ થયો. 5 મૃત સભાસદોના ખાતામાં લેવડ-દેવડ થઈ હોવાનું પણ બહાર આવ્યું. ભૂલીબેન પરમાર, કાલુભાઈ પરમાર, ઉદાભાઈ ચૌહાણના ખાતામાં લેવડ-દેવડ થઈ. અનુપભાઈ પરમાર, ભીખાભાઈ પરમારના ખાતાનો પણ ઉપયોગ કરાયો. તો ધારાસભ્યએ બરોડા ડેરીના એમડી મુખ્યમંત્રી સહકાર મંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં કૌભાંડની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. અમારા ડેસર તાલુકાના મીરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ગ્રામજનો દ્વારા મારી પાસે રજૂઆત આવી, એમને ફરિયાદ આવી કે ભાઈ અમારી મંડળીનો વહીવટ એ ખોટી રીતે ચાલે છે અને ખૂબ ખોટું, મોટા પ્રમાણમાં ખોટું થઈ રહ્યું છે. એટલે આ જ્યારે મેં તપાસ કરાવડાવી ત્યારે એક વસ્તુ એવી નીકળી કે ભાઈ એ લોકોની જે રજૂઆત હતી કે ભાઈ જે સભાસદો છે એ સભાસદો તો વર્ષો પહેલા મૈયત થયા છે, આજે એમને પોતે છે પણ નહીં અને એમના મૈયત થયા બાદ એમના નામે દૂધ પણ ભરાય છે અને એ દૂધ ભરાયાના પૈસા પણ ઉપડે છે. તો એ વસ્તુ જ્યારે અમે તપાસ કરી, તપાસની અંદર એમના મરણ દાખલા પણ મારી સમક્ષ આવ્યા. એમ ક્યારે મૈયત થયા પછી એમના કેટલા વર્ષથી એમનું દૂધ ભરાય છે. આજે બરોડા ડેરીના એમડીને, બરોડા ડેરીના ચેરમેનને, આજે જિલ્લા કલેક્ટરશ્રીને, અમારા જિલ્લાના ડીએસપીશ્રીને અને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ ફેક્સ દ્વારા અને માનનીય સહકાર મંત્રીશ્રીને પણ ફેક્સ દ્વારા અમે આ રજૂઆત કરી છે. રજૂઆતની સાથે સાથે અમે પૂરેપૂરા પુરાવા પણ મૂક્યા છે.